9 નવેમ્બર 2025ના રોજ જેસીઆઈ બારડોલી દ્વારા સંસ્થાનો 21મો એવોર્ડ બેન્ક્વેટ તથા 22મો ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્યતા અને યાદગાર અંદાજમાં હોટેલ રોયલ બ્લૂમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ગૌરવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી, જેમાં 2025ના પ્રમુખ જેએફએફ ડોક્ટર મિલિંદ પારેખે વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક કાર્યોનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે વર્ષ દરમિયાન જેસીઆઈ બારડોલી દ્વારા થયેલ ઉલ્લેખનીય કાર્યોની જાણકારી આપી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન સક્રિય અને ઉત્તમ કાર્ય કરનાર સભ્યોને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જેસીઆઈ બારડોલી 2026 માટેની નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવા પ્રમુખ તરીકે જેસી કાનાભાઈ જાંગીડની વિધિવત વરણી કરવામાં આવી હતી. સાથે જ સંસ્થાની નવી એલજીબી ટીમની શપથવિધિ પણ ભવ્ય રીતે યોજાઈ હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર યોગિનીબેન ચૌહાણ, ગેસ્ટ ઓફ ઓનર તરીકે જેસી જય રાજગોર અને કીનોટ સ્પીકર તરીકે જેસી મીનાક્ષી ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તમામ અતિથિઓએ પોતાના પ્રેરણાદાયી વિચારો દ્વારા સભ્યોમાં નવી ઉર્જા અને દિશા પ્રેરિત કરી હતી. આ પ્રસંગે જેસીઆઈ બારડોલીના ભૂતપૂર્વ પ્રમુખગણ, વરિષ્ઠ સભ્યો તથા મોટી સંખ્યામાં જેસીઆઈ પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારંભમાં ઉત્સાહ, ઉમંગ અને એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. ડોક્ટર યોગિની ચૌહાણ, સીઈઓ બારડોલી. મને જ્યારે અહીંયા આમંત્રણ મળ્યું, ખરેખર મને આ ઓર્ગેનાઇઝેશન વિશે કંઈ બહુ માહિતી નહીં હતી, પણ જે આ લોકોનો વર્ક છે, એ લોકોનું જે કામકાજ છે, જે સેવાકીય પ્રવૃત્તિ છે અને વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિ છે, એ મને ખૂબ જ ગમી છે અને ખરેખર ઇન્સ્પાયર થઈ છું આ લોકોની પ્રવૃત્તિથી. અને મને એમ લાગ્યું કે ખરેખર આ લોકો એનર્જેટિક માણસો છે બધા, અને દરેક જોનારા આમાં પાર્ટિસિપેટ કરનારા પણ ખૂબ એનર્જેટિક છે. કેમ છો મિત્રો? હું જેએફએફ ડોક્ટર મિલિંદ પારેખ. આજે જેસીઆઈ બારડોલીનું 21મું એવોર્ડ બેન્ક્વેટ અને સાથે જ 22મું ઇન્સ્ટોલેશન સેરેમની હતું, કે જેની અંદર આવનાર વર્ષની નવી કારોબારી સમિતિનું જે ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું, જેમાં જેએફએમ કાનાભાઈ જાંગીડ એ નવા પ્રેસિડેન્ટ તરીકે આજે નિયુક્ત થયા છે અને આખી એલજીબી ટીમ એમની ખૂબ જ ઉત્સાહપૂર્વક નવું વર્ષ કાઢવા માટે કટિબદ્ધ છે. નવા વર્ષ દરમિયાન જેસીઆઈ બારડોલી યુથ માટે, કોમ્યુનિટી માટે કટિબદ્ધ છે, એમના ડેવલપમેન્ટ માટે. આવનાર વર્ષ એમના માટે અને આખા જેસીઆઈ બારડોલી માટે શુભ બનતું નીવડે તેવી શુભેચ્છા. नमस्कार, मेरा नाम जेसी मीनाक्षी भटनागर, नेशनल ट्रेनर एंड जोन वाइस चेयरमैन जेसीआई एलुमनाई क्लब. आज मैं जेसीआई बारडोली में हूँ एंड आई एम वेरी हैप्पी. बहुत अच्छा जो कि अवार्ड बैंक्वेट सेरेमनी हमारे करंट प्रेसिडेंट जेसी मिलिंद की हुई और साथ में नए प्रेसिडेंट जेसी काना जागीर ने चार्ज लिया है. बहुत ही अच्छा अवार्ड फंक्शन रहा. जेसी मिलिंद ने पूरे साल इतने काम किए, नेशनली उनको रिकॉग्नाइज किया गया. ही इज अ सुपरस्टार प्रेसिडेंट. बहुत गर्व है कि जेसीआई बारडोली में आज मुझे आने का मौका मिला और मैं बहुत बहुत शुभकामनाएं देती हूँ जेसीआई बारडोली को, हमारे नए प्रेसिडेंट को, कि वो खूब आगे बढ़े और जिस तरह जेसी मिलिंद ने अपना नाम पूरे राष्ट्र में रोशन किया है, जेसीआई बारडोली का नाम, उसी तरह से आगे बढ़ें. बहुत बहुत धन्यवाद. नमस्कार. नमस्कार, मेरा नाम जेएफएम काना जांगीर, जेसीआई बारडोली प्रेसिडेंट 2026. जेसीआई बारडोली के आज 21वां अवार्ड बैंकेट था और 22वां इंस्टॉलेशन. जेसीआई बारडोली को 21 साल कंप्लीट हुए हैं. जेसीआई निरंतर बारडोली के अंदर सेवा के काम और व्यक्तिगत विकास के लिए काम कर रहे हैं. आने वाला ये ईयर हम यूथ को डेवलप करने के लिए अलग अलग एक्टिविटीज करेंगे. जो हम पिछले साल जो हमारा काम हुआ है बहुत अच्छा, मिलिंद भाई ने आकाश पूरे साल पूरा जो प्रोजेक्ट्स किए, यूथ को एम्पावर किया है, सेम कंटिन्यूज करते हुए इस साल भी हम यूथ के लिए नए नए प्रोजेक्ट्स लाएंगे और एक यूथ को लीडर में कैसे कन्वर्ट कर सकते हैं उसके लिए काम करेंगे. थैंक यू सो मच.